તારીખ 17/8/2024 રોજ માળિયાહાટીના વણિક મહાજન વડી ખાતે સવારે 9 થી 12 સુધી સ્વર્ગીય કિરીટભાઈ જયંતિલાલ ચોકસીની સ્મૃતિ અને તેમના જ સંયોગથી તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે યોજાયો હતો। આ કેમ્પમાં ચશ્મા પણ કિરીટભાઈ જયંતિભાઈ ચોકસી પરિવાર તરફથી ચશ્મા પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સિસોદિયા, બ્રહ્મકુમારી હિનાબેન ડીકે સિસોદિયા, દાતાશ્રી હેમાબેન ચોકસી, વિભાબેન ગાંધી, રાજુભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી, દેવાનંદભાઈ સોલંકી, શમસુભાઈ મુલાણી, અશોકભાઈ વડોયા, ભૈયાભાઈ દરજી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ડોક્ટર બોરી ચાગર બસાએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી। આ કેમ્પમાં 247 દર્દીઓએ લાભ લીધો હતો। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। મહેન્દ્રભાઈ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજરોજ સ્વ કિરીટકુમાર જયંતિલાલભાઈ ચોકસી રાજકોટના સ્મૃતિમાં હસ્તે તેમની દીકરી કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદના આર્થિક સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિતરણનો કેમ્પનો આજે વણિક મહાજન વડીએ કેમ્પ રાખવામાં આવે છે। અશક્ય કેમ્પ પૈકીનો આ કેમ્પ છે। આવા કેમ્પ ઘણા વર્ષોથી યોજાય છે અને આ કેમ્પમાં આ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના માધ્યમથી આ સુધીમાં 19,820 ઓપરેશન થયા છે। વિનામૂલ્યે નેત્ર રોગના દવા સારવાર ઓપરેશન કેમ્પ લઈ જવું, મૂકી જવું, ઓપરેશન કરવા, નેત્રમણી આપી, રહેવા કરવા, જમવાની વ્યવસ્થા કરી, ઉપરાંત આરતી ઉતારવાથી માંડીને આવી શ્રેષ્ઠ સેવા આપતી આ સંસ્થા દ્વારા 19,820 ઓપરેશન છે, એટલે ખૂબ આશીર્વાદરૂપ છે। એ પૈકીનો આજે આ કેમ્પ છે અને આ કેમ્પમાં ડૉક્ટર બોરી ચાગર સાહેબ અત્યારે ત્યાંથી ઉપસ્થિત છે। એ ઉપરાંત હરમેશ અમારા કાર્યમાં સહયોગ આપતા હિનાબેન બ્રહ્માકુમારીમાંથી આવે છે,
પૂર્વ સભાપતિ અને ભાજપ અગ્રણી અમીશીભાઈ છે, મારા બેન છે હેમાબેન છે, રાજુભાઈ દેસાઈ છે, પછી મારા વિભાબેન છે, રાજુભાઈ ગાંધી છે, પડવીબેન છે, અન્ય ઉપસ્થિત સર્વે સેવાભાવી અશોકભાઈ છે, દેવાનંદભાઈ સોલંકી છે, મુલાણીભાઈ છે, બૈલાભાઈ સહિતના લોકો સેવા આપી રહ્યા છે અને આ કેમ્પ સફળ થાય. અને અમારી એક નેમ છે કે મોતિયા વગરનો માળીયા તાલુકો કરવો છે, એ કાયમી ધોરણે જળવાઈ રહે એવી અપેક્ષા છે. અને આ માટે જે દાતાઓએ દાન આપ્યું છે અને જે સંસ્થાએ સહયોગ આપ્યો છે તે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વાણી નિર્ણય આપું છું.